મિત્રો અત્યારે આપણે છીએ રાજકોટ ઇન્ડિયન કેટલ શોમાં અને અત્યારે હું બળદગાડાની સવારી કરી રહ્યો છું, તમે જોઈ શકો છો. અને મને હરખાઈ એટલો છે મિત્રો, કેટલા વર્ષે મને બળદગાડું હાંકવા મળ્યું છે. અને આ બળદગાડું લઈને આવ્યા છે જયદીપ બાપુ, જે તમે મારી ચેનલમાં વિડીયો જોયેલી છે કે કેશોદ બળદ આશ્રમ ચલાવી રહ્યા છે, ન્યાનો છે. તો બાપુ કેમ છો? જય ગૌ માતા, જય શ્રી રામ. જય ગૌ માતા. મોજ મોજ. હવે આપણા બળદગાડું આપણે અહીં લઈને આવ્યા છો. હા, આનો ઉદ્દેશ શું છે? આ બધું શણગાર્યું, ડેકોરેશન કર્યું, એ અમને થોડુંક જણાવો. આ બળદાશ્રમનો આપણો જે ચલાવી રહ્યા છે એ બળદ ખુદ પોતાની મહેનતથી જે પૈસા કમાય અને એ પણ કમાય રૂપિયો આપણે બળદાશ્રમમાં આવે અને એનો સદુપયોગ આપણે કરી શકીએ. અને બળદને જે નિરાધાર છે, રખડતો રઝળતો હાડ આપ્યું છે ત્યાં ન રહે એટલા માટે આપણે પ્રયત્ન કર્યો છે. બરોબર. અને કોઈને જો ગાડું બુક કરવું હોય બાપુ, હાજી, તો એનો કોન્ટેક્ટ નંબર જરાક આપી દેજો. આપણે ગાડું જો બુક કરવું હોય તો એના કોન્ટેક્ટ નંબર છે 8238600506. બરોબર. તો મિત્રો અત્યારે જો આપણે ICS ની અંદર મોજ માણી રહ્યા છીએ બળદગાડાની, તમે જોઈ શકો છો. અને કેવી રીતના પબ્લિક, બીજો ઈ નજારો જોવો મિત્રો કે અત્યારે આ ગાડું પણ યુનિક થઈ ગયું છે, પહેલાની જેમ નથી. અત્યારે કેવડી ક્રેડિટ છે એ તમે જોઈ શકો છો, બધા ફોટો પાડી રહ્યા છે, જોઈ રહ્યા છે. તો તમને મિત્રો આ ગાડું કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારો શુભ પ્રસંગ હોય તમારે ત્યાં તો અવશ્ય ગાડું તમારે ડેકોરેશનમાં જરૂરિયાત હોય તો સંપર્ક કરજો, જેથી કરીને તમે પણ બળદની સેવાના ભાગીદાર બનો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.